તો લેખકને પરમહંસ આશ્રમે પહોંચ્યા. હવે લેખકને લઘુ કૌમુદી ગ્રંથ ખરીદવો હતો. એ લગભગ 65 પૈસાનો હતો અને તેમની પાસે માત્ર 8 આના જ બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા એમને લાવવા ક્યાંથી? તેથી તેઓ નિરાશ થઈ ગયા અને સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવાલી તેમને હતી. તેથી લગભગ 1.5 માઇલ એમ કે દૂર પરમહંસ આશ્રમે તેઓ પહોંચ્યા. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. કોઈને એમ કે ક્યાંય સ્થાન ન મળે તે પરમહંસ આશ્રમે ઉતરતા હતા. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. પરમહંસ આશ્રમમાં એમ કે ફક્ત પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ હતી નહીં. અન્ય ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરજી તેનું સંચાલન કરતા. તો અહીંયા પરમહંસ આશ્રમમાં કેવી વ્યવસ્થા હતી? તો આશ્રમમાં એમને ફક્ત પીવા માટે કૂવાના પાણી સિવાય બીજી કોઈ સગવડતા નહોતી. અન્ય ક્ષેત્રમાં ભોજન કરો નહીંતર પછી ભૂખ્યા થઈ જવું. સૂવા માટે પોતાનું જ પાથરણાનો ઉપયોગ કરવો પડતો હતો. કૂવાનું પાણી પીવો માત્ર એક લંગોટી લગાવીને. જે સ્વામીજી રહેતા હતા એમનું નામ શું હતું? બીરગીરજી. તેઓ આ આશ્રમનું સંચાલન કરતા હતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. તો લેખકને ખુલ્લી રવેશીમાં જેમ કે આસન લગાવવાનું કહ્યું અને તેઓ ત્યાં આગળ રસોડું હતું નહીં એટલે ખાવા પીવાની કોઈ ઝંઝટ કે કોઈ પ્રશ્ન રહ્યો નહીં. એ પોતાનું જ પાથરણું પાથરી અને બેઠા પણ તેઓ ચિંતામાં પડી ગયા હતા. કેમ કે આવતીકાલથી જ ભણવાનું શરૂ કરવું છે. પણ લઘુ કૌમુદી વિના કેમ ભણીશ? એમ કે પેલો વ્યાકરણનો ગ્રંથ લઘુ કૌમુદી એના વગર હું કેવી રીતે અભ્યાસ કરીશ? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ. કોઈ તે જરૂર આપી દેશે. તો લેખકના માટે આ જગ્યા કેવી હતી? અજાણી હતી. તેઓ ગમગીન થઈ ગયા હતા. વૃંદાવનમાં એમ કે બિહારજીના મંદિરના એમ કે હું દર્શન કરું અને કોઈ સજ્જન દેખાય તો એની પાસે 2.5 આના માંગું તો એ મને જરૂર આપી દેશે એવો એમને ચમકારો થયો. બીરગીરજીને કહીને હું નીકળ્યો. પાછો વૃંદાવન જવા માટે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દૃષ્ટિથી જોતો.
લાલચ હતી મનમાં કે કોઈ મને એમ કે અઢિયાન આપે છે, એવી લેખકના મનમાં લાલચ હતી. જો તો કદાચ આ માણસ મને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે, ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, એવું લેખકને લાગતું હતું. એમ કે કદાચ મને અઢિયાના નહીં આપે અને મારું અપમાન કરશે તો. માણસ જ્યારે યાચના વૃત્તિ જાગે છે, એટલે માંગવાની વૃત્તિ એનામાં જાગે છે, ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે, એટલે ઓશિયાળું જ થઈ જાય છે. ખુમારી વ્યક્તિત્વ એટલે કે એનામાં શું થાય છે, એને યાચના વૃત્તિ એટલે કોઈની પાસે માંગી શકવું એને અંદર શરમ આવતી હોય છે. કોઈની પાસે માંગવું તો કેવી રીતે માંગવું એમ તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, એટલે કે મેં બધાને જોયા, પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. કોઈની પાસે તેઓ અઢિયાના માંગવાની એમનામાં હિંમત કરી નહીં. બિહારજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. ભગવાનનું મંદિર નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. લેખકને શું થયું? મંદિર નજીક આવી ગયું હતું, અઢિયાના મળતા નહોતા, તેમની નિરાશા વધી ગઈ હતી. એટલામાં એમની નજર એક રોડ ઉપર બેઠેલા ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. અઢિયાના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. લેખકે ફળવાળા પાસે અઢિયાના માંગ્યા. એમ કે મારે પુસ્તક ખરીદવું છે, સંસ્કૃત પુસ્તક ખરીદવું છે. જો તમે મને અઢિયાના આપો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે એમ કે હું તમને પાછા આપી દઈશ, પણ જો એમ કે નહીં મળે તો નહીં આપું. કશો વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. ફળવાળાએ એમ કે કશો વિચાર કર્યો નહીં અને લેખકને અઢિયાના આપ્યા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. એ વખતે લેખકને ભગવાન યાદ આવે છે અને કહે છે કે નરસિંહ મહેતાની હુંડી એમ કે ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. તો લેખકને પુસ્તક મળી ગયું એથી એમને વધારે આનંદ થઈ ગયો. એમને કોઈ સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલો હરખ એમને થયો. લેખક કહે છે કે હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. લેખક મૂર્તિ પૂજામાં નહોતા માનતા, પણ કોઈ મંદિર એવું પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત કોઈ એવું મંદિર આવી જાય તેઓ દર્શન કરવામાં માનતા હતા. તેઓ દર્શન કરવામાં બાદ માનતો નહીં. બિહારજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, એટલે 24 કલાક દરવાજો ખુલ્લો જ રહેતો
હતો. તેમ વીજળી પણ હતી નહીં, એટલે કે લાઇટની વ્યવસ્થા પણ નહોતી. એટલે કોઈને કોઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. એટલે કે હું ચૂપચાપ મારા આસને જઈ અને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું નહોતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 1.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. તો લેખક શું કહે છે કે 1 મહિના સુધી એમ કે મારી પાસે કશું આવ્યું નહોતું અને 1 મહિના પછી એમની પાસે 1 રૂપિયો આવ્યો હતો, જેમાંથી એમણે 1.5 આનાનું દેવું ચૂકવી દીધું હતું. 1.5 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને 1.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ. લેખક શું કહે છે એમ કે 1.5 આના ચૂકવી દેવાનું એમને મહત્ત્વ નહોતું, પણ જે પરિસ્થિતિ એમની હતી અને જે વખતે એમને 1.5 આના જોઈતા હતા એ વખતે એમ કે ભગવાનદાસે એમ કે મને 1.5 આના આપ્યા એનું મહત્ત્વ છે. આવા પ્રસંગો એમ કે જીવનભર યાદ રાખવા જોઈએ. તો આપણે પાઠની સમજૂતી સમજી.